પણ બતાવે છે। અહીંયા મોડાસાનો બાઇક જેલો આ છે હર્સોલ ચોકડી। તો અહીંયાથી આપણે રાઈટ લઈ લઈએ। શું આવ્યો છે ટોલ પ્લાઝાનું નામ શું છે એ તો મને ખબર નથી। કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવો। મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કાલે જુઓ આપણી ગાડી ભરીને આવી ગઈ હતી પંપ ઉપર અને આપણે અત્યારે આવી ગયા છીએ પેટ્રોલ પંપે। ટાઈમ વાગી ગયા સવારના 7:30। તો આપણે ગાડી ભરી છે મોડાસાથી આગળ કંઈક તો રામેશ્વર કંપા કરીને છે। તે રામેશ્વર કંપા આઈસર ખાલી કરવાનું છે। તો પહેલાં કાચ બાચ સાફ કરી દઈએ, પછી નીકળીએ અહીંયાથી આગળ। તો તમને મોડાસા રામેશ્વર કંપા બાજુની જર્ની બતાવું। તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર હાથીજણ સર્કલ। અને અહીંયા આગળ અત્યારે સવારમાં બધા નોકરીવાળા જતા હોય અને હિસાબે ટ્રાફિક લાગ્યો છે। અને એક લાઈન ચાલુ કરી એક બંધ કરી એ રીતે છે। હવે આ ખુલે સર્કલ એટલે નીકળીએ આગળ। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામમાં અને અત્યારે આપણે ડેગામ ક્રોસ કરીએ છીએ। જોઈ શકો છો ડેગામનો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। ટાઈમ જોકે વાગી ગયા છે 10। આગળનો ડેગામનો વ્યૂ બતાવું તમને। અને આપણે મિત્રો મોડાસા સુધી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે। અત્યારે ડેગામ ક્રોસ કરીએ છીએ। પોલીસ બેન ઊભા છે ટ્રાફિક અત્યારે કરાવવા માટે। ટ્રાફિક કરાવવા માટે ઊભા છે કે ટ્રાફિક ક્લિયર કરાવવા ઊભા છે એ જ ખબર નથી પડતી આ લોકો। એ ન હોય તો ટ્રાફિક નથી થતો, નહીં હોય ત્યારે ટ્રાફિક થાય છે। એમાં જો આ બધા વચમાં કરી જાય। જોઈ લો ભાઈ ડેગામ। ચલો ભાઈ આપણે હવે ડેગામ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ। તો મિત્રો જુઓ અત્યારે આપણે રખિયાલમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આ રખિયાલની બજાર ક્રોસ કરીએ છીએ। અને અહીંયાથી આપણે સીધા કન્ટિન્યુ ચાલે જ જવાનું છે। રખિયાલ ચેક કરો ભાઈ રખિયાલનો વ્યૂ। છોકરાઓ બધા શાળાએ જવા તૈયાર થઈ ગયા। જોઈ લો ચલો હવે રખિયાલ ક્રોસ કરીને ચાલે જઈએ। તો ભાઈ જો આપણે પહોંચી આવ્યા હર્સોલ ચોકડી અને અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે। આપણે ચા પાણી થઈ ગયા। અહીંયાથી નીકળીએ આગળ મોડાસા બાજુ। જેલો આ છે હર્સોલ ચોકડી। તો અહીંયાથી આપણે રાઈટ લઈ લઈએ અને રાઈટ લઈને કન્ટિન્યુ ચાલે જઈશું। તો આગળની જર્ની બતાવું તમને મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ અત્યારે આપણે હર્સોલ ક્રોસ કરીએ છીએ અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે એ પણ હવે પ્રોપરલી ક્યાં છે ખબર નહીં। એમને વિડીયો જોયેલો છે, આપણી ગાડી જોઈ નથી, નકર ગાડી જોવે તો તરત બોલાવે। પણ હવે હર્સોલના આટલાના જ છે તો ક્યારેક તો ભેગા થશે આપણને। તો હર્સોલ ક્રોસ કરીને ચાલે જઈએ। આગળની જર્ની બતાવું તમને મિત્રો। આપણે રામેશ્વર કંપામાં ખાલી કરવાનું છે, જે મોડાસા ક્રોસ કર્યા પછી પણ શામળાજી હાઈવે બાજુ ક્યાંક આવેલો છે। તો બતાવું તમને આગળની જર્ની। તો મિત્રો જુઓ અત્યારે આપણે ધનસુરામાં એન્ટર કરી લીધું આપણું આઈસર। જોઈ શકો છો અહીંયાથી આપણે ધનસુરા ક્રોસ કરીએ છીએ અને આગળથી આપણે ગાડી લઈ લેવાની છે લેફ્ટ સાઈડમાં। તો ખાલી સાઈડ ગાડી લઈને ચાલે જઈશું। આગળ થોડું ટ્રાફિક હોય એવું લાગે છે, કેમ કે અહીંયા 3 રસ્તા જેવું પડે એટલે એનો ટ્રાફિક રહેશે આટલામાં। તો મિત્રો જો આપણે મોડાસા પહોંચી આવ્યા। આ જતો રહ્યો મોડાસા સિટીમાં અને આપણે લઈ લીધો મોડાસા બાયપાસ બાજુ। તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈશું। તો બાયપાસ ઉપર આગળની જર્ની તમારી જોડે શેર કરું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। ભાઈ મોડાસા બાયપાસ ઉપર આવું કંઈક ફાટક આવ્યું છે। હા, ફાટકનું નામ શું કહેવાય એ તો હોય અહીંયાના લોકલ માણસો હોય એમને ખબર પડે।
તો આગળનું બતાવું તમને. બાયપાસ બરોડા 184 કિલોમીટર છે મિત્રો અહીંયાથી. 184 બરોડા છે અહીંયાથી, વિચાર કરો. અને આવું કંઈક સર્કલ આવ્યું છે અત્યારે. સર્કલ ક્રોસ કરીને ચાલે જઈશું આપણે. બધું મોડાસા બાયપાસ ઉપરનું સર્કલ છે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે આ માધુમ બ્રિજ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો મોડાસા બાયપાસ. માધુમ બ્રિજ ક્રોસ કરી લીધો. આગળ ગોકુલ કાઠિયાવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ બતાવે છે. મોડાસા છે ભાઈ, હો, અરવલ્લી ડિસ્ટ્રિક્ટનું. જોઈ શકો છો. પાછળ મિત્રો આપણે મોડાસાની આરટીઓ ગઈ અને અહીંયા ઘડી ગયેલો. રાઈટ સાઈડ ઉદયપુર 154 બતાવે છે. અહીંયા મોડાસાનો બાયપાસ પૂરો થઈ ગયો અને અહીંયાથી આપણે રાઈટ લેવાની છે. તો મિત્રો જુઓ, અહીંયા આપણું વાઇસર પણ ખાલી થઈ ગયું. આ રીતનું તો લોકેશન. અહીંયા આપણે પાણી ભરવા ગયા હતા. ગરમી આવી જાય એટલે ઠંડુ પાણી પીધા વગર ન ચાલે મિત્રો. જો અહીંયા ઉતારી દીધું આપણું વાઇસર. તો માલ ખાલી થઈ ગયો અને હવે અહીંયાથી નીકળીએ આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની બતાવું તમને. તો ખાલી કરીને જઈએ બહાર. તો મિત્રો જુઓ, આવા રસ્તામાં કંઈક ખાલી કરવા આવ્યા હતા આપણે ગાડી. રામેશ્વર કંપો કરીને હતું અહીંયા. આ રીતનું છે લોકેશન. ખાલી કરીને બહાર નીકળીએ છીએ. આગળ બતાવું તમને કેવા રસ્તામાંથી અમે આઈસરો કાઢીએ છીએ બહાર. આવો બેકાર રસ્તાઓમાંથી ગાડીઓ નીકળે છે. જો લો, એક બાજુ તાર ફેન્સિંગ કરેલા છે ખેતરવાળાએ. એક સાઈડ આ રીતનો રસ્તો છે. વજન ભરેલી ગાડી હોય એટલે બહુ નીચે પણ ન ઉતરે. અને આ રસ્તામાં તકલીફ ત્યારે પડે મિત્રો કે જ્યારે સામે કોઈ વાહન આવી જાય, ટ્રેક્ટર બેક્ટર આ તે, ત્યારે આપણે ગાડી કઈ બાજુ લેવી એ જ ખ્યાલ ના આવે. કે અડધો કિલોમીટર રિવર્સ મારીએ તો એ મેળ ના પડે. અને સામે વાહન થઈ જાય ત્યારે બહુ તકલીફ પડતી હોય છે. એ ક્યારેક બને એવું. પણ કોઈ હોશિયાર સમજુ માણસ હોય તો વળી આપણે નજીક હોય કે એને જગ્યા મળતી હોય ત્યાં ઊભી કરી દે તો વાંધો ન આવે. તો મિત્રો જુઓ, આપણે કચ્ચર પત્તા રસ્તામાંથી આવી ગયા સારા રોડ ઉપર. અને અહીંયા આવો વેકરો આવે છે કંઈક નારા જેવું. મતલબ સુકાઈ જાયેલી નદી છે ઉનાળાના હિસાબે. સુકાઈ ગયેલી વેરાણ જગ્યામાં નદી છે. બધું વેરાણ પડ્યું છે. આવો વેકરો ક્રોસ કરીને આગળ કંઈક ગામડું છે. એ ગામડું પાર કરીને જઈએ મિત્રો હાઈવે ઉપર. પછી મળું તમને. આ ગામડામાં કશું બતાવવા લાયક છે તમને બતાવું. સૂકી નદીઓ પડી છે. અને બહાર જઈને મંદિર બતાવું તમને આગળ. ત્યાંથી પહેલાં આપણું વાઇસર બહાર કાઢી લઈએ. તો ભાઈ જુઓ, આપણે ખાલી કરીને બહાર આવી ગયા. અને અહીંયા ઘડી એક આવો ટોલ પ્લાઝો આવ્યો છે. ટોલ પ્લાઝાનું નામ શું છે તો મને ખબર નથી. કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો આ ટોલ પ્લાઝાનું નામ શું છે. તો આ ટોલ પ્લાઝો ક્રોસ કરીને આગળ ક્યાંક ગાડી રાખીશું ચા પાણી કરવા. અને ચા પાણી કરી અને પછી ત્યાંથી કન્ટિન્યુ ચાલે જશું આપણે. હવે આપણે જવાનું છે અસલાલી પાર્કિંગમાં. હવે ટાઈમ પણ થઈ જશે. અત્યારે વાગી ગયા 4:45. ત્યાં પહોંચતા આપણે 9-10 વાગી જશે રાત્રે. અને પછી કંઈ ભરવા જવાનું ઓર્ડર આજે ના આવે, સવારે જ આવે જ્યાં જવાનું થાય. હવે જોઈએ કાલે કઈ બાજુની ટ્રીપ રહેશે. હવે અહીંથી આપણે એમટી જ મિત્રો ચાલે જઈશું અસલાલી. એટલે પછી એક વિડીયો શૂટિંગમાં બતાવવામાં મજા ન આવે. એટલે રિટર્ન ટ્રીપમાં કંઈ એટલું બધું ન મજા આવે. એટલે આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ગણેશ.